અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી માનવભક્ષી સિંહના આતંકની અનેક ઘટનાઓ બની રહી છે। એવામાં વન વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એક યુવક પર હુમલો કરી તેને ફાડી ખાનાર સિંહોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। આના વિશે વધુ વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં માણસ પર સિંહના હુમલા સતત વધી રહ્યા છે અને આ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક મોટી કાર્યવાહીમાં પ્રકાશચંદ્ર નામનો એક યુવક કે જેના પર સિંહના ટોળાએ હુમલો કર્યો હતો, તેને ફાડી ખાધો હતો। આ તમામ જે 4 સિંહ હતા તે આદમખોર સાબિત થયા છે, જેને લઈને વન વિભાગે વન્યજીવ કાયદા હેઠળ એક મોટી કાર્યવાહી કરી છે અને 4 સિંહને આજીવન કેદની સજા ફટકારી છે। હવે આ જે 4 સિંહ છે કે જે દોષિત પુરવાર થયા છે તેમને જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં ખસેડવામાં આવશે અને તેઓ આખી જિંદગી જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં જ રહેશે। તો આખી આ ઘટના શું હતી તે પહેલા સમજીએ અને ત્યારબાદ આજીવન કેદનો શું આ મામલો છે તે સમજીએ। તો ઘટના એ પ્રકારે હતી કે અમરેલીના કોવાયા ગામની એક ઘટના કે જ્યાં પ્રકાશચંદ્ર નામનો એક યુવક હતો કે જે રાત્રિના સમયે તે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે સિંહના ચાર સિંહના ટોળા હતા અને તેના પર હુમલો થયો હતો, તેનો શિકાર કરવામાં આવ્યો હતો। આ ગંભીર ઘટના જે હતી તેને વન વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારે વન વિભાગ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું અને આ ઘટના સ્થળ પર વન વિભાગે તપાસ હાથ ધરી હતી। આસપાસના તમામ વિસ્તારમાંથી લોકેશન ટ્રેસ કર્યા હતા। રાજુલા રેન્જ જે વન વિભાગ છે તેના કર્મચારીઓએ આ સમગ્ર મામલે 2 પાઠડા એટલે 2 એક યુવાન સિંહ અને 2 પુખ્ત સિંહ એમ કરીને 4 સિંહ હતા કે આ ઘટનામાં જેમને વન વિભાગે પકડીને પાંજરે પૂર્યા હતા। ત્યારે વન વિભાગે તેમને પાંજરે પૂર્યા પછી આ 4 સિંહના સેમ્પલ લીધા હતા અને તેમના સેમ્પલ મેળવીને તેમને તપાસ માટે સાસણગીરમાં લેબોરેટરીમાં મોકલ્યા હતા અને ત્યારબાદ આ તપાસ બાદ જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટના આધારે વન વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમણે એવી સ્પષ્ટતા કરી કે હવે જે રિપોર્ટ આવ્યો છે તેમાં પહેલાં તપાસ એ કરવામાં આવી હતી કે જે મૃતક યુવક છે તેના શરીરના જે અવશેષો છે એ સિંહની અંદરથી મળી આવ્યા છે કે નહીં। તો સિંહની અંદરથી આ યુવકના શરીરના અવશેષો મળી આવ્યા હતા અને તે પહેલો પુરાવો જે છે તે મળી આવ્યો હતો અને તેના પરથી એવું સાબિત થયું કે આ 4 સિંહે આ યુવક પર હુમલો કર્યો હતો અને આ 4 સિંહ જે છે માનવભક્ષી છે। અને હવે નિયમ એવું કહે છે કે એક વખત જો સિંહ જે છે એ માનવ લોહીનો સ્વાદ ચાખી જાય એના પછી એ સિંહને ફરી ક્યારેય ખુલ્લા જંગલમાં કે જે અમરેલીમાં માનવ વસાહત છે જે ગ્રામ્ય વિસ્તારોમાં તેની વચ્ચે તેને છોડી મૂકી શકાય નહીં। તો વન વિભાગના અધિકારીઓએ આ તાત્કાલિક મોટો નિર્ણય લીધો છે અને હવે આ 4 સિંહને આજીવન સક્કરબાગ ઝૂમાં એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવશે અને ત્યારબાદ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને ઘણા સમય સુધી, ઘણા મહિનાઓ સુધી તેમનું નિરીક્ષણ જે છે તેમના વર્તનનું કરવામાં આવશે અને એના પછી જો વર્તનમાં કોઈ સકારાત્મક સુધારો જણાય, કોઈ સંકેતો એવા જણાય અને વાઇલ્ડલાઇફ નિષ્ણાતો જે છે તેમની પણ સલાહ લેવામાં આવશે। આ સલાહ પછી જો વાઇલ્ડલાઇફ નિષ્ણાતો અને વન વિભાગના જે કર્મચારીઓ છે તેમના દ્વારા જ્યારે લીલી ઝંડી આપવામાં આવે તો પછી તેમને કોઈ નેશનલ પાર્કમાં શિફ્ટ કરવાની વિચારણા થઈ શકે છે, પરંતુ હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવાના હોવાથી સક્કરબાગ ઝૂમાં એનિમલ કેર સેન્ટરમાં જ તેઓ રહેશે। કોઈ સામાન્ય જંગલ કે જ્યાં પણ માનવ વસાહત આવેલી છે ત્યાં આ 4 સિંહને ક્યારેય છોડી મૂકવામાં નહીં આવે। એટલે આ જે સમગ્ર પ્રકરણ જે સામે આવ્યું છે અમરેલીમાં ઘણા સમયથી કે સતત સિંહ જે છે તે હુમલા કરી રહ્યા છે માનવો પર, એ એક મોટો પડકાર સાબિત થઈ છે। હવે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગની કાર્યવાહી જે છે તે પણ તેજ કરવામાં આવી છે। રાત્રિના સમયે અને વહેલી સવારે ખાસ કરીને વન વિભાગના જે કર્મચારીઓ છે તેમણે સતત પેટ્રોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને જ્યારે આજીવન કેદની સજા એવો શબ્દ જ્યારે વાપરવામાં આવે કે સિંહને આજીવન કેદની સજા કેવી રીતે થાય, તો સામાન્ય શબ્દોમાં તેને એવું સમજવાનું કે જે માણસને જે રીતે સજા થતી હોય કોર્ટમાં મુકદ્દમો ચલાવીને એ પ્રકારે નહીં, પણ તેમનું જે વર્તન છે અને સિંહે જે યુવક પર હુમલો કર્યો હોય કે કોઈ પણ માણસ ઉપર જ્યારે હુમલો કર્યો હોય તો એના પછી જે પુરાવા મળી આવે છે સિંહના અંદરથી અને જે યુવક જે છે કે જેનો જે અંગ જે છે તે ફાડી ખાધું હોય તેના DNA જે છે એ પ્રકારે સેમ્પલ જે છે તેને મેચ કરવામાં આવે છે, લેબોરેટરીમાં તેની ચકાસણી કરવામાં આવે છે। ત્યારે જ્યારે આ ચકાસણી જે છે તેમાં જ્યારે નમૂના જે છે સેમ્પલ જે છે તે મેચ થાય એના પછી આ પ્રકારે નિર્ણય જે છે તે લેવામાં આવતો હોય છે। તો જે
જે રીતે થોડા ઘણા સમયથી અમરેલી અંદર આ સતત જે બનાવો સામે આવી રહ્યા છે, રહેણાંક વિસ્તારની અંદર સિંહ જે છે તે ક્યાંક સિંહ અને માણસ વચ્ચે ઘર્ષણની સતત જે ઘટનાઓ જે છે તે વધી રહી છે અને એટલા માટે ક્યાંક શિકારની શોધમાં સિંહ જે છે એ માનવ વસાહતોની વચ્ચે આવી જાય છે. ઘણી વખત અમરેલીની અંદર જે સોસાયટીઓ હોય છે, શહેરી વિસ્તારમાં પણ સિંહના આટાફેરા જે હોય તે આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એવા વિસ્તારો છે અમરેલીના જે છે રાજુલા, કોવાયા, ખાંભા, ચાટુરી જે ગામ હતું, જે ચતુરી ગામ હતું, ત્યાં પણ આપણે જોયું કે કઈ રીતે એક માસૂમ બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો, તેને ફાડી ખાવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રકારની જ્યારે ઘટના સામે આવતી હોય છે ત્યારે ગ્રામજનોમાં ચોક્કસપણે અત્યારે એક ભય અને એક ચિંતાનું વાતાવરણ છે, એક માહોલ એ પ્રકારનો છે. ત્યારે વન વિભાગ પણ સતર્ક છે અને આ સમગ્ર મામલે જે છે વળતર સહિતની તમામ જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવતી હોય છે. જોકે સ્વાભાવિક છે કે સ્થાનિકો પર હુમલો થતો હોય ત્યારે ફક્ત આર્થિક વળતર જે છે એ કરવાથી ખાલી આ સમસ્યાનો ઉકેલ તો આવી જવાનો નથી, પરંતુ તેમ છતાં ક્યાંક સુરક્ષા જે છે માણસોની એ કેવી રીતે વધારી શકાય અને સાથે જ સતત પેટ્રોલિંગ, સતત કોઈ એલર્ટ સિસ્ટમ જે છે વન વિભાગ દ્વારા બેસાડવામાં આવે તો જ આ પ્રકારની ઘટનાઓ પર એક કાબૂ આવશે, તો જ લોકો જે છે તે સિંહના હુમલાનો ભોગ બનતા બચી શકશે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.